હાલો, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો તમને બધાને જય માતાજી. તો અમે આવી ગયા છીએ ગામડે. તો ગામડે આવી ગયા છીએ તો આપણે જવાનું છે આજે વાડીએ. એટલે વાડીએ જવાનું છે અમારા કાકાને અને કાકીને મળવા. તો આપણે તાળું મારી દેવી. તાળું મારીને પછી આપણે જાવી. કેમ કે વાડીએ વહી ગયા છે તો આપણે વાડીએ જવું પડે ને. ગૌઢામાં અહીંયા હતા એને મળી આવ્યા ને હવે આપણે વાડીએ જવાના છે. અને આરવી બેન અમારે રોવાનું ચાલુ કરી દીધું છે. તો અમે જવાના છે. તો આ છે અમારું ઘર ને જો અમારી ગાડી છે. ગાડી પણ તૈયાર કરી દીધી છે. એટલે તો જો આરવી બેન અને આરવી બેનના પપ્પા ગાડી પર બેસી ગયા છે ને અમે પણ જવાના છે. જાવું છે આરવી બેન? હવે વાડીએ જવાનું છે. હે બેન? દાદાને મળવા જાય છે આરુ બેન. ટાટા જાવું છે? ટાટા જવાનું છે વાડી. ટાટા કર. ટાટા સાવ માને થવું તો કઈ નહીં કેતા અમે દીકરી ઉઈ જશે. હારું હાલો તો હવે જઈ આવી વાડીએ. તો ગાઈસ સૌને જય માતાજી. કેમ છે બધા? બહુ મજામાં છું અને અમે પણ મજામાં છીએ ને આપણે આવી ગયા છીએ ગામડે. અને ઓલા ઘરે અમે આટો મારી આવ્યા. મારા કાકાની રહે છે પણ ત્યાં ઘરે નતા, એ લોકો ગયેલા છે વાડીએ. તો હવે આપણે જવાનું છે કાંટો મારવા વાડીએ, કારણ કે કામ પણ આજ વધારે છે અને ઘરની સાફ સફાઈ પણ બાકી છે. તો ખૂબ કામ વધારે છે પણ આપણે કાંટો મારી આવી અને વાડી અંદર ગયા છે. તો વાડીએ પણ આંટો મારી આવી અને બપોર પછી આપણે મારા જે કાકા છે એની ઘરે અમારા માડી છે એને પણ થોડી સાફ સફાઈ કરવાની છે ઘણા સમયથી ત્યાં છે. તો નવરાઈ ધોરાઈ નાખીએ એટલે બપોર પછી એ કામ લેવાનું છે અને ત્યારે આપણે કાંટો મારી આવી વાડીએ. ચાલો તમને વાડી બતાવી દઈ અને કન્ટિન્યુ આપણા બ્લોગ છે આવવાના જ છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી લેજો અને તમે ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો આઈડીને ફોલો કરી લેજો અને ફેસબુકમાં પણ ફોલો કરી દેજો, બરાબર? તો ચાલો હવે જઈએ આપણે. કેવું મસ્તની ઝાડ વણે થાય ને ઝાડે થાય, બે વસ્તુ એક હારે. જો પાટલું હોય ને એમાં ઝાડ વાવી દીધી અને આ છે વણની ઓળ. એટલે કેવું સારું માલની નિર્ણય થઈ જાય. ઢોર રાખતા હોય એ લોકોને, એટલે આ લોકો રાખતા જ હશે તો જ એને વાવી હોય ને. બે વસ્તુ ને જો હા ઝાડ પાકી જાહે તો એ લણી લે ને પછી એને પાછો ભાવ આવી જાય. એ કેટલી મોંઘી હોય, એ બહુ મોંઘી હોય ઝાડે તે. તો એને કરહડી આવી ગઈ છે મસ્તીની. જો કરહડા પણ સારા છે અને આને પાકી જાય ને એક પણ પાઈ દે ને તો મસ્તના એના દાણા ચડી જાય સરસમાં. એટલે પછી ઝાડે વેચાઈ જાય. માલ ઢોર રાખતા હોય ને માલ ઢોર એને નિર્ણય થઈ જાય અને ઝાડ વેચી નાખે તો પૈસા મળી જાય અને કપાહ થઈ જાય. કપાહનો કપાહ થઈ જાય, માલની નીણ થઈ જાય ને ઝાડ વેચી નાખે એટલે એના પૈસા આવી જાય. એટલે એક ઓલામાં કેટલું ખેડૂત રડે છે. જુઓ કપાહ કરે, વચમાં ઝાડ વાવે, ઝાડ પાસે વેચી દે. કેવું સારું છે અહીંયા સુરત કરતા તો સારું નહીં? તો આવી ગઈ અમારી વાડી. હું આજકાલ પેલા નહીં હાલો, મને આજકાલ શોટ લાગી ગયો તો નહીં, હું નહીં હાલું પેલા. આ છે વાડી. જો કપાડદામાં તવડી ગયેલા છે, બે ઓળીઓ રહી છે વીણવાની. અને આપણે આવી ગયા આટો મારો વાડીમાં પચેલી વીણી છે. કપાસ બગાડો આવે છે નહીં છે. દાડીએ બાડીએ કાંઈ કરતા નથી અમારા કાકાની, પૈસા ભેગા કરે છે કપાની.
આરવી બેને પાડી દીધું છે. જોઈ ચાલુ રહે કે ન રહે. જો માં એક અમારા આરવી બેને પાણીમાં નાહી દીધું અને પાણીમાં બહુ નાહવાનું મન થયું. તો ગાઈ જ આપણે જવાનું છે હવે સીધું ઘેરે. તો આથી વાડી અને હવે ફરી પાછા આવશું કાલે. આજે હવે જઈએ આપણે થોડા ઘેરે અને આરવીને હવે તો સમય થઈ ગયો છે ને હોવાનો એટલે તોફાન કરે છે. તો ગાઈ જ આજના વિડીયોમાં બસ એટલું જ. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો આપણી આઈડીને ફોલો કરી લેજો. લાઈક કરજો, સાથ સપોર્ટ આપજો. બાય બાય, ગુડ બાય.